સીતારામ. સીતારામ. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના પડવા ગામેથી બોલું છું. લીલિયા અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લો, લીલિયા તાલુકો, લીલિયા તાલુકો, ગામ પીપળવા. પીપળવા. બોલો બોલો સાહેબ, બોલો. મારા દીકરાને વરાવો છે. તમારી યુટ્યુબમાં વિડીયો જોયો ને? ઓહો, શું નામ શું છે કોનું? ભાઈનું? એનું નામ જય. જયભાઈ. હા. પપ્પાનું નામ? પપ્પાનું નામ શ્યામજીભાઈ કાનજીભાઈ ધાનાણી. લેવા પટેલ. અમે ક્યાં સમાજમાંથી? લેવા પટેલ, પણ કણબી પટેલ. ઓહો, કેટલી ઉંમર કેટલી છે? ધાનાણી અટક. ઉંમર કેટલી છે? ઉંમર કેટલી છે એની? 30 વર્ષ. 30 વર્ષ. પહેલે લગ્ન તો સગાઈ? અમે એક અમદાવાદ થી છોકરીને લાવ્યા હતા, પછી દલાલ હસ્તક હતું કે નહીં, એટલે એ 8 દી રહીને તેડી ગયા. અને આપણે એને પૈસા કઈ નહોતા દીધા. એની પાસે આધાર કાર્ડ નહોતું, આપણે પછી એને જવા દીધી. કેટલામાં લેવા હતા? એ 2.5 લાખમાં નક્કી કર્યું હતું, પણ એને પૈસા નહોતા. આધાર કાર્ડ લાવીને કોરાટ લગ્ન કરી, પછી તમને પૈસા આપી એમ. આધાર કાર્ડ એના મમ્મી આવ્યા એટલે આધાર કાર્ડ લાવ્યા નહીં, કે આધાર કાર્ડ નથી જડતું. મેં કીધું તો જવા દો. આધાર કાર્ડ વગેરે આપણે પૈસા દીધા કરીને ક્યાં તેડવા જવા? બરોબર જ છે સાહેબ. આધાર કાર્ડ વિના અને કંઈક થઈ ગયું અને કંઈક બીમાર પડી ગયું, કંઈક થઈ ગયું, તો જવાબદારી કોણ લે? કોણ લે? હા, એટલે મેં આધાર કાર્ડ પેલા બેન લાવો, અમે તમને 2.5 ને 5,000 તમારી ટિકિટ ભાડાના વધારે આપી. આપણે ભગવાનની દયા છે. મારે હરેશભાઈ 25 વીઘા જમીન છે. 25 વીઘા જમીન છે. 2 દીકરા. અને મારી પાસે નાનો તે મોટો? હા, મોટો. નાનાની સગે પરણી ગયો છે. એમ કેમ કર્યું? નાના પૈણે મોટા રાખી દીધું? અમે પેલા સુરત હતા, એટલે 2 છોકરાનું જોતા હતા. સમજ્યા છે? સામે વાળા જોવા આવ્યા કે નહીં, એને નાનો છોકરો ધ્યાનમાં આવી ગયો. સમજ્યા? એટલે મેં કીધું ભાઈ નાનો તો નાનો, અમારે એક વહુ તો આવે. અમારે 2 દીકરા ને 1 દીકરી. દીકરીના લગ્ન થઈ ગયા 2015માં. પછી 2 હતા, અને મેં કીધું એક વહુ તો આવે, પછી બાયુથી કામ થાય ન થાય. હરેશભાઈ બધી મારી ઉંમર 70 વર્ષ થઈ ગઈ, બરાબર? એટલે બાયુથી કામ થાય ન થાય, એટલે મેં કીધું ભાગમાં છે થાય. એક વહુ તો આવે. દીકરી બહુ સારી મળી ગઈ, સંસ્કારી દીકરી મળી ગઈ. અને મારી પાસે જો મિલ્ક તમને કહું, 25 વીઘા જમીન, અને વાડીએ દાર કૂવો 3 મોટરું, એટલે પાણી માટે. અને વાડીએ 15 બાય 45 નો શેડ છે, પાકો મકાન વાડીએ. અને નાનું મોટું 2 ટ્રેક્ટર, 1 સનેડો. હા, એક સનેડો, 2 ડમ્પર, ખટારા રેતીમાં હાલે ને, એ 2 ડમ્પર, એક રેતી ભરવાનું લોડર. અને અહીં પીપળવામાં ઘરના મકાન છે, બહાર આપણે મકાન નથી. આ ચોખ્ખી વાત બધી. હા, બરોબર છે. એમ છે. એવું થાય તે લગ્ન થાય ને બહાર રહેવાનું છોકરી કે તો આપણે સુરત રહીશું. બીજે ધંધા વગર છોકરાને ક્યાં મોકલવા? સુરતમાં મારા ભાઈઓ છે કે નહીં? ત્યાં આજુબાજુ મારે અમે સુરત જ હતા. નાનો છોકરો 4 વ્હીલ નું ગેરેજ રાખતો. પછી અહીંયા બધું જમીન મારી અટવાતી હતી. બધા ભાઈઓની થઈને હું 90 વીઘા જમીનનો વહીવટ કરું છું. 3 ભાઈની જમીન ભેગી, સમજ્યા? એટલે બધો વહીવટ હું કરું છું. એટલે હું એમનો સુરત થી આવતો જાતો કરતો, અને અહીંયા ખાવાનું દખ થાય હું એકલો હતો. અને છોકરા પછી ગેરેજમાં મારા નાના ભાઈનો છોકરો 4 વ્હીલ નું ગેરેજ હાકે, એટલું જેડ કામ કરે. શ્રીરામ ઓટો ગેરેજ આપડે ગેરેજ નું નામ હતું. પછી છોકરો કે પપ્પા દેહમાં વહી જાય, તો મેં આવવું હોય તો હાલો, મને હદય કરતા મને દેહમાં મજા આવે. આપણી હરેશભાઈ ઉંમર થઈ ગઈ એટલે આપણને સિટી કરતા ગામડામાં મજા આવે. હા, એ તો ગામડાઓને ફાવે, સિટીમાં ના ફાવે. અને આપણે મારે 10-15 લાખ આજુબાજુ ઉપજ આવે છે. એમ ભગવાનની દયા છે, કાંઈ ઘટતું નહીં. પણ એ છોકરો BCA કરેલો છે, પણ પાતળો છે ને, અને જરાક શરમાળ છે, સમજ્યા? એવું છે. એટલે આમ ભોઠવો પડે છોકરી. અમારે ભગવાનની દયા છે, આપણું ઘર પર રેડી, એટલે જોણે થાય છે. પણ છોકરી રિજેક્ટ કરી નાખે. પણ એને થોડુંક સાહેબ તમારે સમજાવવું પડે. બાપા સમજાવી છે, પણ એ શરમાળ છે. પછી એને શું કરવું? શું હોય, આપણું ઘરનું માણસ છે, આપણે લગ્ન કરીએ છીએ, તો થોડુંક સમજીને રહેવું પડે. કઈ રીતે સંસાર હાલે છે. એમ અમે જો અત્યારે
2 દીકરા, હા. 2 માણસ અમે અને નાના દીકરા ને 1 દીકરો. અમે મૂળ 3 ને 6 જણા ઘરમાં છીએ. એમાં નાના દીકરાને 2 વર્ષનો દીકરો છે. અમે ટોટલ 6 જણા ઘરમાં છીએ. એમ બધે કાંઈ ખાવા પીવામાં કે બાયુને કોઈ દી વાડીએ નથી આવવાની. નાના દીકરાના લગ્ન થયા એટલે એ કે પપ્પા મારે દીકરાને ઘરના વાળી કે બહુ ભણેલી ને એવી, સમજ્યા? એટલે કે પપ્પા મારે એક્ટિવા લેવી હતી અને મેં 92,000નું એક્ટિવા નવું જોડાવી દીધું. અત્યારે અહીં લીલા શાકભાજી લેવા જવું તો એની હાથે જઈ આવે અને વાડીએ કોઈ દી આવવાનું નહીં. જે કાંઈક તમને હું કહું બધું સત્ય જ કહું છું. એમ અત્યારે શું કામ કરે છે? કોણ? એ છોકરો અત્યારે આ ખેતીમાં મને હેલ્પ કરે છે અને અત્યારે કોઈ કાંઈ કરતા એટલે છોકરાને હજી અત્યારે આપણે એક કામનું હાલે છે અમારે વહીવટ. અને એ કોમ્પ્યુટરનું શીખે છે પણ એ એકલો સુરત જાય ને તો એને ખાવા પીવાનું દખ થાય એમ છે. એવું છે. અને અત્યારે જો એને લગ્ન થઈ જાય તો આપણી બાઈ કે સુરત તો આપણે ગમે ને રહેવું, આપણે કોઈ જાતની કમી નથી. હા, એ તો બરોબર જ છે. અમે સુરત હતા તે મારી પાસે બધો બેડ કયો કે ટીવી કયો ફ્રીજ કયો બધો ડબલ સામાન છે. હા, એ તો બરાબર. એટલે છોકરો બાઈ એમ કે પપ્પા મારે સુરત રહેવું, કાલ વહી જાવ. પણ આપણે જો એ કોળીની છોકરી હાલશે, બાકી એથી નીચે નહીં હાલે. હા, એ તો બરોબર. આપણે ઉષા સમાજમાં જવું છે. હા, એટલે સમજી એમાં તો આપણા સમાજની થતી હોય પટેલ સમાજમાં તો હંધાઈ કરતા સારું. આપણે ક્યાં સમાજના હરેશભાઈ? હે, તમે ક્યાં સમાજના? અમે બધા અમે સમાજ બમાજ કઈ રાખીએ ને તો ના હાલે. અમારા સમાજ અમે સમાજ નું કહીએ ને બરોબર સાહેબ તો ના હાલે. અમે સમાજ કોઈ છે જ નહીં અમારું. હા, બરાબર. તમારું મનસુખભાઈ ની જેમ મનસુખભાઈ ના ઓડિયો જોઉં છું. હા, સમાજ અમે કોઈ વસ્તુનો સમાજ રાખીએ તો ના ચાલે. બધા સમાજ 18 વર્ષના કામ કરીએ છીએ. કરીએ, બરાબર. 18 વર્ષ નાના મોટા બધા સમાજનું આપણે કામ કરીએ. બરાબર. એવું નહીં રાખવાનું કે ભાઈ એ સમાજ આવો છે તો હું કામ નહીં કરવાનું. નાના સમાજનું કોઈ એમ નહીં કરવાનું. બધા સમાજના કામ કરવાનું. મારા ઓડિયોમાં જોશો તમારો ઓડિયો જોતો હતો કે બોટાદ તાલુકા જિલ્લાના કે ગામનો હતો ભાઈનો ભરતભાઈ કરીને. હા. એ કે મારો દીકરો જાડો છે આગળ જોઈને એમાં તમારો નંબર હતો ને એટલે મેં ફોન કર્યો. આથી સારું કર્યું. થઈ જશે બરોબર. ત્યારે એમ હોત કીધું કે મારે 5,000 ફોર્મ તો કે ભાઈ ભરાઈ ગયેલા છે એમ. હા, એટલે મારે શું છે સાહેબ અત્યારે હું તો મારી પાસે ફ્રી ને આ તો તમે અહીંયા બાઇક ચાલી અને ફોન ઉપડી ગયો. ફોન ઉપર મારી પાસે ટાઈમ ના હોય સાહેબ. બરાબર. બરાબર. કેમ કે આપડે બીજું કામ હોય કામમાં આ સાઈડમાં ફોન ઉપાડવાનું હોય પણ કહેવાનું એવું તો મારી પાસે ટાઈમ તમે બાઇક ચાલી દીધું ફોન ઉપડી ગયો. બરાબર. ફોન ઉપડે નહીં તો સારું તો થઈ જશે. છોકરાનું ગમે આપણે ગોઠવી નાખીશું. બરાબર. હા, તો પછી મારે શું મોકલવાનું? ખાલી છોકરાનો ફોટો મોકલી દો, બીજું કોઈ જોતું નથી. પછી નહીં એ પછી આપણે જે આપણે કાર્યવાહી કરવાની છે ને એ મારે કરવાની છે. પસંદ થઈ જાય એકબીજાને બરોબર એટલે હું તમને કોલ કરી આધાર કાર્ડ મોકલવાનું છોકરાનું બરોબર અને જોઈ લે એકબીજા આધાર કાર્ડ કેટલી ઉંમર શું છે શું નથી ડિટેલ. બરોબર. અને આમ જોવો ગરીબ માણસની દીકરી છે તો આપણે બધો ખર્ચો તમતારે આપણે કરી દેવું. એમ આપણને કોઈ જાતનો વાંધો નથી. કેટલી ઉંમરમાં ચાલશે તમારા દીકરી? એ માનો ને મોટી હોય તો 32-33 વર્ષ, 25 થી 33. 25-33 વર્ષની દીકરી હોય અને સામે હા પાડે બરોબર તો ચાલે. બરોબર ને? હા, એટલા માટે કહું ને વળી તકલીફ મને શું છે મગજમાં બેસે તે સામે વાળાનો વ્યક્તિનો મને ફોન આવે તો તમારું નામ લે તો મને મારે કેવા થાય આગળ. બરાબર. તમે બધું લખી લેજો બાપા. હા, બધું લખાઈ ગયું. તમે બોલો ને એ બધું લખાઈ ગયું અત્યારે. ઓકે. બરોબર. જય સ્વામિનારાયણ. આ નંબર પર ફોટો મોકલું ને? હા, નંબર પર મોકલજો. એટલે પણ એ હવે બપોરે મોકલે ત્યારે છોકરો બહાર ગયો છે. હા, તે કઈ વાંધો ટાઈમ ના લગાવતા બપોર લગીમાં મોકલાઈ દેજો પછી મગજમાં મને નીકળી જાય સાહેબ. હા, એ બરાબર. હા, તે વાંધો ને હાલો ને અત્યારે હવે પણ એ છોકરાને ફોન કરું તો એની પાસે નંબર નથી એમ છે. હા, તે કઈ બપોર લગીમાં હાલ લગી મોકલી દેજો. હા, તે હું તમને ફોટો મોકલું એટલે ફોન હોત કરીશ. એ સારું હાલો. જય સ્વામિનારાયણ. સારું હાલો. થેન્ક યુ બાપા. ત્યાં કરી દેજો તમારી દયા. અને તમારું જે કઈ ખર્ચો બરસો થતો હોય બધું દઈ દેવું એ કઈ ચિંતા કરતા નહીં. ના સાહેબ, આપણે કોઈનો ખર્ચો નથી લેતા. તમે સાંભળજો બધા ઓડિયો એટલે આપણે તમને મગજમાં બેસી આપણે કોઈનો પૈસા લેતા નથી. અમે ખર્ચો અમે આવીશું ને તો 500, 1000, 2000, 5000 અમે વાપરશું.
બરોબર. આમ જોવો હા પટેલની નાતમાં છૂટું થઈ ગયેલું છે ને હા તોય હાલ છે, એકાદો દીકરો દીકરી છે તોય હાલ છે. હું તમને બધું જે કઈ કહું હાસું કહું. જો અમારી નાતનું હોય ને હા તો દીકરી કે દીકરો જે છે અમે હારે લેવું છૂટું થઈ ગયેલું હોય તો કઈ વાંધો નહીં, તો આપણે ફાઇનલ કરીશું. થઈ જાય જલ્દી કરીને આવીશું ને આપણે તમારા છોકરાના પ્રસંગમાં ભેગા થશું. બરોબર. ઓકે ઓકે. તો ભગવાનની દયા. અરે થઈ જાય બધું થઈ જાય, બહુ સારું થઈ જાય. તમે આપણે ક્યાંથી બોલો અત્યારે? હું અમદાવાદ થી બોલું સાહેબ. અમદાવાદ થી. સરસ 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 સરસ. સારું હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.